વિજ્ઞાન જાથા સાથે જોડાયેલા જયંત પંડ્યા હીરો કે વિલન? ગુજરાતમાં એક એવું નામ કે જેનું નામ સાંભળતા જ ચર્ચા, વિવાદ અને મતભેદોની શરૂઆત થઈ જાય છે. કેટલાક લોકો આ વ્યક્તિ વૈજ્ઞાનિક વિચારધારાઓને અનુસરે છે. એવા લોકો, માણસો જેમણે વર્ષો સુધી અંધશ્રદ્ધા સામે લડત આપી, ચમત્કારના દાવાઓ પડકાર્યા અને સમાજને પ્રશ્ન પૂછવાનું શીખવ્યું. પરંતુ બીજી તરફ ઘણા લોકો એવું પણ માને છે કે આ માણસ વ્યક્તિએ પોતાની વિચારધારાના નામે ધાર્મિક પરંપરાઓ, સંતો, ભુવાઓ અને આસ્તિક પ્રતીકો પર સતત નિશાન બનાવ્યા. એક તરફ તેમણે સમાજ સુધારક કહેવામાં આવે છે, તો બીજી તરફ કેટલાક લોકો તેમને વિવાદોના કેન્દ્રમાં રહેલો ચહેરો ગણાવે છે. કોર્ટ કેસો, જાહેર વિવાદો, ધાર્મિક સંગઠનો, વિરોધ અને તાજેતરમાં જ ફરી ચર્ચામાં આવેલું બાબા બાગેશ્વર ધામનું નામ, આ બધા મુદ્દાઓ વચ્ચે એક પ્રશ્ન સતત ઊભો રહે છે કે આખરે કોણ છે જયંત પંડ્યા? શું તેઓ માત્ર અંધશ્રદ્ધાના સામે લડત રેશનાલિસ્ટ છે કે પછી તેમની કામગીરી પાછળ એવી બાબતો પણ છે જેના વિશેષ બહુ ઓછા લોકો જાણે છે? આજે આપણે જાણીશું જયંત પંડ્યાની સંપૂર્ણ કહાની, તેમનો ઉદય, તેમના અભિયાનનો, કોર્ટ સુધી પહોંચેલી તેમની સફર અને તમામ વિવાદો જે વર્ષો બાદ પણ ચર્ચાના કેન્દ્રમાં છે. એટલા જ માટે આજે બન્યો છે ચર્ચાનો વિષય. નમસ્કાર, હું ગુણવંત સરવૈયા, તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. વિજ્ઞાન જાથાનો ઉદય, જયંત પંડ્યાનું નામ ગુજરાતમાં પ્રચલિત બન્યું. ભારત જન વિજ્ઞાન જાથા સાથે એક સમય હતો જ્યારે ગામડાથી લઈને શહેરો સુધી અનેક પ્રકારની શ્રદ્ધાઓ સમાજમાં મજબૂત રીતે ચાલતી હતી. ભૂત, પ્રેત, ચમત્કાર, ગ્રહણ વિશેની માન્યતાઓ, ભુવાઓ અને તાંત્રિકોના દાવાઓ, આ બધું સામાન્ય માણસના જીવનનો એક ભાગ હતું. એવા સમયમાં વિજ્ઞાન જાથાએ એક અલગ રસ્તો પસંદ કર્યો. સંસ્થાનું કહેવું છે કે સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો જોઈએ. લોકોએ કોઈ પણ દાવાઓને આંખ વીંચીને સ્વીકારવો નહીં, પરંતુ પ્રશ્ન પૂછવા જોઈએ. આ વિચારધારા સાથે જયંત પંડ્યા ગુજરાતભરમાં જાણીતા બનવા લાગ્યા અને તેઓ વિવાદિત કાર્યક્રમો, વ્યાખ્યાનો અને જાહેર પ્રયોગો દ્વારા લોકો સુધી પહોંચતા રહ્યા. અને તેમના સમર્થકો કહે છે કે તેમણે લોકોને તર્ક અને વિજ્ઞાન આધારે વિચારધારાની પ્રેરણા આપી. પરંતુ આ જ સમયે વિરોધીઓનો એક મોટો વર્ગ પણ ઊભો થયો છે. તેમનું કહેવું છે કે પ્રશ્ન પૂછવાના નામે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. અને અહીંથી જ શરૂ એક થાય છે એક એવી ચર્ચા જે વર્ષો પછી પણ અટકણની નથી. કોર્ટ સુધી પહોંચેલી કહાણી જયંત પંડ્યાના જીવનનો સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ વળાંક આવ્યો. વર્ષ 2019ના કારણે વર્ષો જૂના એક કેસોમાં રાજકોટથી કોર્ટનો ચુકાદો આવ્યો. આ કેસમાં સામાન્ય ન હતો, આ કોઈ વિચારધારા કે ધાર્મિક વિવાદો ન હતો. આ કેસ વિદ્યાર્થીઓ માટે આવેલી શિષ્યવૃત્તિની રકમ સાથે જોડાયેલો હતો. સમાચાર અહેવાલો અનુસાર આરોપ એવો હતો કે વિદ્યાર્થીઓ માટે આવેલી સરકારી શિષ્યવૃત્તિની રકમ વિતરણમાં ગેરરીતિઓ થઈ હતી. તપાસ શરૂ થવાની, પુરાવાઓ એકત્રિત થયા અને વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલતો રહ્યો અને આખરે 2019માં કોર્ટ દ્વારા જયંત પંડ્યાને દોષિત ઠેરવવામાં આવ્યા અને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. આ સમાચાર બહાર આવતા જ સમગ્ર ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ, વિરોધીઓ શરૂ થયા અને વ્યક્તિ સમાજને નૈતિક અને જાગૃતિનો પાઠ ભણાવે છે તેના પર લોકો કેવી રીતે વિશ્વાસ કરી શકે? જે સમર્થકોનું કહેવું છે કે એ કેસમાં આધારે વ્યક્તિના સમગ્ર સામાજિક યોગદાનને નકારી ન શકાય. પરંતુ હકીકત એ છે કે આ ચુકાદા પછી જયંત પંડ્યાની છબી અંગેનો વિવાદ પહેલા કરતાં વધુ ગામર બન્યો અને કદાચ આજ સુધી ચાલ્યું કે વાઘા ભુવા વિવાદ. જયંત પંડ્યા જીવનમાં એક વિવાદો આવ્યા, પરંતુ કેટલાક વિવાદો એવા રહ્યા છે કે વર્ષો પછી પણ લોકોની યાદમાં જીવંત છે. આવા જ વિવાદોમાં એક વારંવાર ચર્ચામાં આવે છે બનાસકાંઠાના નાથરા ગામના વાઘા ભુવા. વાઘા ભુવા તેમના અનુયાયીઓમાં જાણીતા હતા અને સ્થાનિક સ્તરે તેમની આસપાસ એક અલગ ઓળખાણ ઊભી હતી. આ દરમિયાન વિજ્ઞાન જાથાએ વાઘા ભુવા વચ્ચેથી થયેલી ઘટનાઓ ભારે ચર્ચા જગાવી. વાઘા ભુવા જીવનના સમર્થકો દાવાઓ છે કે તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને તેમને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ વિજ્ઞાન જાથાના સમર્થકોનું કહેવું છે કે તેઓ અંધશ્રદ્ધા સામેના પોતાના અભિયાન ભાગરૂપે કામગીરી કરી રહ્યા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા, સ્થાનિક મીડિયા અને જાહેર ચર્ચાઓમાં ભારે ગરમાળ લગાવ્યો હતો. આરોપો પ્રત્યે આરોપો, પડકારો અને ખુલ્લી ચેલેન્જો બાદ આ વિવાદને વધુ મોટો બનાવી આજે આ પણ ઘટના બંને પક્ષો સંપૂર્ણ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે અને કદાચ એટલા માટે જ આ વિવાદ હજુ પણ જીવંત છે.
કેટલાક લોકોનું માનવું છે કે શું ફક્ત હિન્દુ ધર્મને જ ટાર્ગેટ કરવામાં આવે છે? જયંત પંડ્યાના વિરોધીઓ દ્વારા સૌથી વધુ પૂછાતો સવાલ કદાચ આ જ છે કે તેમનું લડાઈ ખરેખર અંધશ્રદ્ધા સામે છે કે પછી તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે જોડાયેલી માન્યતાઓને પડકારે છે? આ સવાલ વર્ષોથી તેમની પાછળ પડછાયાની જેમ ચાલતો રહે છે. વિરોધીઓનો દાવો છે કે જયંત પંડ્યા અને તેમની સંસ્થાના મોટાભાગના અભિયાનો હિન્દુ સમાજમાં રહેલી પરંપરાઓ, વિધિઓ અથવા ચમત્કારિક દાવાઓ સામે જોવા મળે છે. 2024માં એક સરકારી ઓફિસમાં સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવી ત્યારે બ્રાહ્મણોએ જયંત પંડ્યા સામે વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ પૂછ્યું કે શું અન્ય ધર્મમાં રહેલી સામાન્ય બાબતોમાં પણ કેટલીક સક્રિયતા જોવા મળે છે? બીજી તરફ સમર્થકો કહે છે કે વિજ્ઞાન અને તર્કની કસોટી બધા માટે સમાન છે. તેમનું કહેવું છે કે જ્યાં પણ અંધશ્રદ્ધા હશે ત્યાં પ્રશ્ન પૂછવો જરૂરી છે. આ મુદ્દે કોઈ સર્વસંમતિ નથી, પરંતુ કેટલું ચોક્કસ છે કે આ વર્ષો પછી સુધી જયંત પંડ્યા ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. પશુ બલિ, બકરા ઈદ અંગેની ચર્ચા જયંત પંડ્યાના વિરોધીઓ દ્વારા ઉઠાવવામાં આવતો બીજો મહત્વનો મુદ્દો છે. પશુ બલિ વર્ષો દરમિયાન વિજ્ઞાન જાથાએ પશુ બલિ જેવી અનેક કેટલીક પરંપરાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ આ સાથે જ એક સવાલ પણ વારંવાર સામે આવ્યો છે. જો પશુ બલિનો વિરોધ હોય તો પછી તમામ પ્રકારની બલિ અને કુરબાની સામે એકસરખો અભિગમ અપનાવવો જોઈએ. વિરોધીઓએ પૂછે છે કે બકરા ઈદ દરમિયાન થતી કુરબાની અંગે કેટલી જ તીવ્રતા કેમ જોવા મળતી નથી? ત્યારે સમર્થકોનો દાવો છે કે અલગ અલગ મુદ્દાઓને અલગ અલગ સંદર્ભમાં જોવાની જરૂર છે. આ ચર્ચા આજે પણ ચાલુ છે. જયંત પંડ્યાની ઓળખ જ મુખ્યત્વે ચમત્કારીને પડકારના કારણે ઊભી થઈ છે. તેમણે અનેક પ્રસંગોએ ચમત્કારિક દાવાઓ સામે ખુલ્લા આમ પડકાર ફેંક્યો છે, પરંતુ અહીં પણ એક ચર્ચા સતત ચાલી રહી છે. વિરોધીઓનો દાવો છે કે તેઓ હિન્દુ સમાજમાં થતા ચમત્કારિક દાવાઓ સામે તો સક્રિય રહે છે, પરંતુ અન્ય ધર્મોમાં થતા સમાન દાવાઓ સામે કેમ સક્રિયતા નથી દેખાતી? આક્ષેપો એટલા સુધી પહોંચ્યા કે કેટલાક લોકોએ ધર્માંતર સાથે જોડાયેલા મુદ્દાઓને પણ ચર્ચામાં સામેલ કર્યા, જ્યારે સમર્થકોનું કહેવું છે કે કોઈ પણ દાવાઓ પુરાવાઓની કસોટી પર ચકાસવો જોઈએ. આ રીતે આ મુદ્દો માત્ર ધર્મોથી નહીં પરંતુ આસ્થાના પુરાવો વચ્ચેના ટકરારનો વિષય બની ગયો. તાજેતરના સમયમાં જયંત પંડ્યાનું નામ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું. કારણ હતું બાબા બાગેશ્વર અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે જોડાયેલી ચર્ચાઓ. જ્યારે બાબા બાગેશ્વર કાર્યક્રમો અને ચમત્કારિક દાવાઓ દેશભરમાં ચર્ચામાં હતા, ત્યારે કેટલાક રેશનાલિસ્ટ જૂથોએ આ દાવાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા. જયંત પંડ્યાનું નામ પણ આ ચર્ચા જોડાયું હતું. સમર્થકોનું કહેવું હતું કે પ્રશ્ન પૂછવા એ વૈજ્ઞાનિક વિચારધારાનો ભાગ છે, જ્યારે વિરોધીઓએ તેને આસ્થા પર હુમલો ગણાવ્યો. ફરી એકવાર જૂથવાદનો પ્રશ્ન સામે આવ્યો. શું આ શ્રદ્ધા સામેની લડત છે કે સનાતન પરંપરાઓ સામેનો વિરોધ? આ ચર્ચા આજે પણ સોશિયલ મીડિયા અને જાહેર જીવનમાં ચાલુ છે. જયંત પંડ્યાના સમર્થકો માને છે કે ગુજરાતમાં વૈજ્ઞાનિક વિચારધારાઓનો પ્રચાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના મતે સમાજમાં પ્રશ્ન પૂછવાની સંસ્કૃતિ વિકસાવવી એ કોઈ પણ લોકશાહી માટે જરૂરી છે. તેઓ કહે છે કે અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવો ક્યારેક લોકપ્રિય કામ નથી હોતું, પરંતુ વિજ્ઞાન જાથાએ ધર્મના નામે ધતિંગ કરતા લોકોને ખુલ્લા પડકાર્યા છે. થોડા દિવસો અગાઉ પોતાનો મહાદેવ પ્રસન્ન થયા છે અને તે આગામી પ્રધાનમંત્રી બનશે તેવા દાવા કરનાર મમતા દવેનો પર્દાફાશ કર્યો હતો. તેના ઢોંગને ઉજાગર કર્યો હતો અને જે વ્યક્તિ એવું કહે છે કે તેનો વિરોધ સામનો કરવો પડતો હતો. તેમના સમર્થકો માટે જયંત પંડ્યા એક રેશનાલિસ્ટ અને સમાજ સુધારક છે. બીજી તરફ તેમના વિરોધીઓનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ અને અલગ છે. તેઓ માને છે કે જયંત પંડ્યાની કામગીરીમાં પસંદગી મુક્ત અભિગમ જોવા મળે છે. તેઓ આરોપ મૂકે છે કે હિન્દુ પરંપરાઓ સામે વધુ આક્રમકતા જોવા મળે છે, તો બીજી બાજુ ચાદર ફાધર તરફ કોઈ જ બોલી શકતા નથી. બજરંગ દળ સાથે સંકળાયેલા જય પટેલ ઉર્ફે નાગરાજે ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમના જયંત પંડ્યા સાથે ફોન પર થયેલી વાતચીત વાયરલ થઈ હતી. પછી જયંત પંડ્યાએ જય પટેલને બ્લોક કરી દીધો હતો. જે જયંત પંડ્યા સાચા હોત તો તેમણે કેમ તેમના વિરોધીઓને જવાબ ન આપ્યો, અને તે પણ મોટો પ્રશ્ન છે. કેટલાક લોકો કોર્ટ કેસ અને અન્ય વિવાદો પણ તેમની વિશ્વસનીયતા સાથે જોડાયેલા છે. એક બાજુ છે વૈજ્ઞાનિક વિચારધારા, બીજી બાજુ છે આસ્થા, એક બાજુ છે પ્રશ્ન પૂછવાનો અધિકાર, તો બીજી બાજુ છે ધાર્મિક લાગણીઓ અને વચ્ચે ઊભો રહે છે.
એક નામ જયંત પંડ્યા તેમના વિષયનો નિર્ણય કદાચ દરેક વ્યક્તિએ પોતાની વિચારસરણી પ્રમાણે કરશે, પરંતુ એટલું ચોક્કસ છે કે ગુજરાતના જાહેર જીવનમાં જેમણે એક એવી ચર્ચા શરૂ કરી કે જે આજે પણ પૂરી થઈ નથી. તેમનું શું માનવું છે, તમારું શું માનવું છે? જયંત પંડ્યા એક એવું નામ છે જે વર્ષો ચર્ચામાં છે. કેટલાક માટે લોકો અંધશ્રદ્ધા માટેના યોદ્ધા છે, તો કેટલાક માટે ધાર્મિક પરંપરાઓના કટ્ટર વિરોચક છે, કેટલાક માટે તેઓ સમાજ સુધારક છે, તો કેટલાક માટે તેઓ વિવાદોના કેન્દ્રનો ચહેરો રહે છે. પરંતુ આખરે શું છે તેનો નિર્ણય તમારે નક્કી કરવાનો છે. એનો નિર્ણય તમે કરશો. અને શું લાગે છે, જયંત પંડ્યા રેશનાલિસ્ટ, સમાજ સુધારક કે પછી વિવાદોના કેન્દ્રમાં રહેલો એક ચહેરો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને સ્વતંત્રતા ભારત સમાચારને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેવા વિનંતી. આભાર.